આ વિસ્તારનું ઉત્તર ગુજરાતનું ગૌરવ, જેમની વિશેષ સુવાસ સેવા મહંત શ્રી પૂજનીય હળદેપુરી બાપુના ચરણોમાં કોટી કોટી વંદન. એવા સમ્રાટ મહાપુરુષ કે આજે બનાસકાંઠામાં હું ઘણા કાર્યક્રમમાં એક વાત કરું છું. બાપુ બેઠા છે એટલે નહીં, પણ એમની ગેરહાજરીમાં પણ વાત થાય કે જેમના આમ દર્શનથી દુઃખ દૂર થઈ જાય એવા મહંત શ્રી પૂજનીય હળદેપુરી બાપુ અને બીજા એક બનાસકાંઠામાં સંત થઈ ગયા પૂજ્ય સદારામ બાપુ. અહીંયા નિરાત પરિવારમાં પૂજનીય નરભેરામ બાપુ અને પુરુષોત્તમ બાપુની હસ્તી પણ એ પણ બનાસકાંઠાનું એક ગૌરવ. આવા જે મહાપુરુષો અને હાલ આ વિસ્તારમાં આ જગ્યામાં જેમને સુવાસ ફેલાઈ છે એવા પૂજનીય મહંત શ્રી દયાળપુરી બાપુને એકવાર તાળીથી વધાવો. હમણાં એમણે જે શબ્દોમાં વાત કરી, બહુ સુંદર એક વાત રજૂ કરી કે કોઈ દિવસ કંઈ માગ્યું નથી. આ જગ્યા જ બાપુ એવી છે કે માગવું ના પડે પણ મળી જાય. સુદામાએ કોઈ દિવસ સાહેબ એમને માગણી નહોતી કરી. એમના ધર્મપત્નીએ કહ્યું કે કૃષ્ણ તમારા મિત્ર છે, તમે એક વાર જાઓ, પણ કે મિત્ર ખરા પણ મારાથી નાના છે, છતાં તમે જુઓ તો એક તોદૂરની પોટલી ખાલી હાથે નથી ગયા. આવી કોઈ જગ્યા ઉપર આપણે આવીએ ત્યારે એવી કોઈ ભાવનાથી જઈએ, છેવટે કઈ ના મળે તો એક ફૂલ પણ મળી જાય. બોલો કૃષ્ણ કનૈયા. આ સંસ્થા એ બાપુ માટે નથી, આપણા સૌ માટે છે. આજે અન્ય ક્ષેત્ર ચાલતું હોય, ગૌશાળા ચાલતી હોય, એમાં વાર્ષિક આવકના નફાનો 10મો ભાગ આવા કોઈ શુભ માર્ગે વપરાઈ જાય. અને આ જગ્યાની પ્રેરણા એ ગમે ત્યાં વ્યક્તિ દૂર બેઠા હોય તો પણ થાય. મારે ન કહેવું જોઈએ પણ એક વાત કરું છું કે જ્યારે કથા ચાલુ હતી અને હું લાઈવ કથા મહેસાણા આશ્રમ ઉપર બેઠા બેઠા જોતા હતા અને એમાં આ ભોજનશાળાની વાત આવી, ફોટાની વાત આવી. તમારા ધર્મપત્ની કહ્યું કે આપણે પણ કંઈક આમાં આવા પવિત્ર કાર્યમાં, ત્યારે બાપુને ફોન કર્યો, 2 ફોટા લખી લેજો. આજે એક ભાવ, એવો એક અંતરનો ભાવ કે આવી કોઈ સંસ્થા, આજે અમારે પણ સંસ્થા ચાલે છે, અહીં પણ સંસ્થા, એ સંસ્થા આપણી સંસ્થા છે. આજે આ ગંગેશ્વર, હર ગંગેશ્વરનું સ્થાન એવું બન્યું છે બાપુ કે આજે જન્માષ્ટમી કે શીતળા સાતમનો પ્રસંગ હોય, હમણાં મહેસાણા સમાજની ઘણી બધી બેઠકો થઈ તો જન્માષ્ટમી શીતળા સાતમના પ્રવાસ અહીંયા ગોઠવાઈ રહ્યા છે. તમે વિચાર કરો, બધા લોકો લશ્કરીઓ લઈને અહીંયા આ સ્થાન ઉપર પોતે દર્શન કરવા માટે આવે છે. તો જ્યારે સુદામા તો જાય છે ને ત્યારે દ્વારપાલને એક જ વાત કરે છે કે કૃષ્ણ મારા મિત્ર છે, ફક્ત તમે સમાચાર આપો કે પોરબંદરથી સુદામા આવ્યા છે. બધા દ્વારપાલે ઠઠ્ઠા મસ્કરી કરી. એમાં એક દ્વારપાલ સમજુ હતા, એમને જૈન ભગવાન આમ કૃષ્ણ પોતે ભોજનની શરૂઆત પટરાણીઓ સાથે અને વાત કરી કે પોરબંદરથી સુદામા આવ્યા છે. આટલા શબ્દો સાંભળ્યા સાહેબ ઊભા થઈ ગયા. પગરખા પહેરવા નથી રહ્યા. સંતની પારખ કોક વ્યક્તિ કરી શકે, બધા કરી શકતા. અને ઊભા થઈને દોડ્યા છે અને ગભા ઉપરથી એમનો ખેસ પણ પડી જાય છે અને સુદામાને તેડીને લાવે છે. આપણા ખાલી ઓફિસની ખુરશી હોય તો નજીકમાં નજીક મોટો મહેમાન આવે ને તો પણ એને બેસવા ના દઈએ. ભગવાન કૃષ્ણે સુદામાને એમના સિંહાસન પર બેસાડ્યા.
એટલી વાત નહીં, નીચે બેસીને એમના પગ ધોયા છે. એકવાર તાળીથી વધાવો. આ સંતની પારાકાષ્ઠા છે. આવા સંતોની આપણા ઉપર દ્રષ્ટિ પડી જાય, એમનો ખાલી આશીર્વાદ મળી જાય ને તો પણ ઘણું છે. આજે શંકર મહારાજ ઉનાવામાં બોલ્યા છે. બે ચરણ આજે બાપુનો જે કંઈ પ્રસંગ છે દયાળપુરી બાપુનો, એમના ચરણોમાં શંકર મહારાજના બે ચરણ બધા ખૂબ હૃદયના ભાવથી મારી પાછળ આપ પણ બોલશો ને તો વાણી પવિત્ર થઈ જશે. હંસાને હરે ને નાભી હંસાને હરે ને નાભી માઈ બોલ આ બધાનો અવાજ સાંભળી. હંસાને હરે ને નાભી અમુક ઘડીમાં જેનો પ્રાણ આવે. હંસા બ્રહ્મરૂપ બહાડે બ્રહ્માંડ જેની વરતી અખંડ બ્રહ્માકાર દુર્લભ એવા મહારાજે દુર્લભ એવો શબ્દ વાપર્યો છે. અમારે ગિરધારી રામ મહારાજે જે વાત કરી ને કે સાધુઓ તો બહુ જોયા પણ આવા સાધુઓ દુર્લભ હોય છે. બોલો કૃષ્ણ કનૈયા. કે ખરેખર જે શ્વાસ સતત આમ પ્રવાસમાં મેં પણ ઘણા સંતોનો અનુભવ કર્યો પણ પૂજનીય હળદેપુરી બાપુ જેવી સ્થિત ભગ્ન અવસ્થા કોઈ પણ મેળાવડામાં બેઠા હોય તો એમની જે કઈ સ્થિતિમાં આપણાને પ્રેરણા મળી જાય. જેની વર્તી અખંડ બ્રહ્માકાર આવા મહાપુરુષોના આપણે આમ દર્શન કરીએ, સતત લાભ કરીએ. અને છેલ્લી એક વાત કે વાર્ષિક આવકના નફાનો 10મો ભાગ આવા કોઈ પવિત્ર કાર્યમાં અર્પણ કરવાથી 2 પગથિયા ચડવાના બચી જશે. એક તો દવાખાનાનું, બીજું કોર્ટનું. એક વાર વકીલના ધક્કામાં પડી જશે એમને પૂછી જોજો. જય ગુરુ મહારાજ. 10મો ભાગ આજે એને કેવી પડે એવી કોઈ અપેક્ષા વગર પણ એવું જ દાન આપણું સતત વહેતું જાય. અને આ ભજનો ફક્ત ગાવાના નથી સાહેબ. આપણા વર્તમાનમાં જ્યાં સુધી આ વાત નહીં આવે ને ત્યાં સુધી પ્રકાશ નહીં થાય. ભજનોની કેસેટો તો કેટલી બધી બની ગઈ છે. આજે આપણું વર્તમાન નહીં હોય, નાનામાં નાનું કર્મ પણ તમે સીસી કેમેરામાં, સદગુરુના સીસી કેમેરામાં તમારે કેદ થવાનું છે. અને એટલા માટે સંતો કહે છે
કે થોડું કરો પણ ઠીક. આજે આ ટાણું મળ્યું છે એમાં જેમ હાલ બાપુની જે સુવાસ છે સુવાસ પ્રમાણે આજે આપણે પણ પ્રેરણા લઈએ અને આવી સંસ્થામાં આવા આશ્રમોમાં આપણો જે કંઈ 10મો ભાગ અર્પણ થાય તો એ ખરેખર લેખે છે. નહીતર આજે ગમે તેટલી મહેનત કરીને મિલકત તમે ભેગી કરો, બે જ રસ્તા છે, કો તો મૂકીને જો, કો તો વાપરો. આ શરીરમાંથી પ્રાણ ગયા પછી આપ મુવા પછી ડૂબ ગઈ. અને ભજન ગુરુ મહારાજનો જે ઉપદેશ આપણા વર્તમાનમાં આવે, જેમ જેસળના જે કંઈ કર્મો આજે તોરલ જેવા સંત મળ્યા પછી સાહેબ આજે એક પણ એને ખરાબ કર્મ ના કર્યું, હાલ એની કબર પણ પૂજાય છે. તોરલના તપને એકવાર તાળીથી વધાવો સાહેબ. જે કામ આપણા સરકારે નથી કર્યું એ કામ આપણા સંતોએ કર્યું છે. અંગુલીમલ જેવો રાક્ષસ હોય કે વાલીઓ લૂંટારો હોય, સાહેબ તમે જુઓ વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી ઋષિ બનાવનાર એ આપણા સંત છે. અને જેમને રામના જન્મ પહેલા રામાયણ લખી. એટલે ભજનો ફક્ત ગાવાના નથી, સમજવાના છે. અને આ વાત આપણા વર્તમાનમાં ઉતરે, આપણી નાની મોટી ભૂલો આવા પૂજનીય સંતોના સાનિધ્યમાં આપણે સુધારો કરી અને ભક્તિમય જીવન બનાવીએ એવી પ્રાર્થના સાથે સંપ્રદાયિકતાનો કોઈ પણ ભેદ સિવાય, જેમાં આગળ સદગુરુની વાત થઈ ને સાહેબ, સદગુરુનું જ્ઞાન એ કોઈ સંપ્રદાયનું નથી. આજે આપણા જે કંઈ એટલી મહાન વસ્તુ સદગુરુએ પીરસી છે, અને સદગુરુ એ કોઈ હાડ ચોબડાનો વિષય, અને હાડ ચોબડા વાળા ગુરુ હોય ને તો મરી જાય. અમારા મહેસાણા આશ્રમ ઉપર એક ભાઈ આવ્યા કે મહારાજ મેં એક જગ્યાએ બોર્ડ લીધો ને એક ગુરુ મરી ગયા, બીજી જગ્યાએ બોર્ડ લીધો એ પણ ગુરુ મરી ગયા, ત્રીજા નંબર તમારી પાસે આવ્યો છું, કીધું ભાઈ મને જીવવા દે. સાહેબ ગુરુ કોઈ દિવસ સદગુરુ મરતા નથી. દેહનો ધર્મ જન્મવું મરવું, મનનો ધર્મ સંકલ્પ વિકલ્પ, પ્રાણનો ધર્મ સુધાન પીપાસા, સૌનો ધર્મ બજાવે છે. બાકી ચેતન તત્વ જાય આવે એવું. ભારતના જ્ઞાની સંત કબીર સાહેબ બોલ્યા છે, ખાલી તમે શબ્દો પકડો. જળ કેરી માછલી જળમાં વિયાણી, ઈંડા ધર મેલાયા, એ ઈંડામાં સિંડા નહોતા તો ચેતન. નિરાંત મહારાજે એક વાત કરી, હમ હૈ યોગી અલગ હમારે, पार ब्रह्म से हम पारा, नाम रूप गुण नहीं हमारे, अरे कबूना धरू में. આજે એક હેડગેવારજીના અમૃત વચનના મેં કાલે એક શબ્દો કહ્યા હતા કે જુદા જુદા ફૂલ પડેલા હોય તો એના હાર કહેવાતો નથી, પણ માળી એક કાચો દોરો પરવો તારે હાર તૈયાર. સાહેબ વર્તમાન જ્ઞાન એટલા માટે ખાસ બે નાની વાતો કે આપણે આમ ગાડી લઈને આવા કાર્યક્રમમાં આવ્યા હોય તો એ ગાડી ક્યાં મૂકવી, કેવી રીતે મૂકવી, કોઈને અડચણરૂપ છે કે નહીં, એ ધ્યાન પણ આપણે રાખવું પડે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભોજન કરવા માટે બેઠા સાહેબ, યોગ વશિષ્ઠ રામાયણમાં એક ઈશારો છે કે જ્યારે હનુમાનજી લંકામાં ગયા પહેલા અમને સર્વે કર્યું અને રાવણ જમીને એમની થાળી બહાર મૂકતા હતા, એક ભાઈ એને જોઈ હનુમાનજીએ તો અડધું એઠું મૂકેલું હતું. હનુમાનજીએ નક્કી કર્યું કે રાવણનું મરણ નજીક છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. સાહેબ આજે એક પણ કણ આપણે ભોજન આવી સંસ્થામાં લેતા હોય કે ઘેર લેતા હોય, કોઈ પણ જગ્યાએ, મેં હમણાં 500 માણસનો જમણવાર જોયો ને, જો થાળી મૂકે તો નજર કરી તો બીજા 100 માણસ જમે એટલો બગાડ થયેલો હતો. એટલા માટે અન્નનો કણ અને સંતની ક્ષણ કોઈ દાળ બગાડવી.
આજે આ નાની નાની વાતો પણ આપણા એક ઉપદેશમાં છે. પૂજ્ય હળદેવપુરી બાપુ, દયાળપુરી બાપુનું સ્થાન અમારા હૃદયમાં છે અને સતત મહેસાણા આશ્રમ ઉપર પણ અવારનવાર પાવન પગલાં થાય છે. આપ સૌના ચરણોમાં વંદન કરી વિરમું છું. જય ગુરુ.